ચાલો આજે એક બહુ જ રસપ્રદ અને શક્તિશાળી વિચાર પર વાત કરીએ. એ વિચાર છે આનંદ, અને એને આપણા જન્મસિદ્ધ અધિકાર તરીકે પાછો કેવી રીતે મેળવવો. ક્યારે એવું લાગ્યું છે કે સાચી ખુશી જાણે હંમેશા એક સ્ટેપ દૂર જ હોય? મતલબ નવી નોકરી મળશે પછી, નવું ઘર લઈશ પછી, કે પછી કોઈ ટાર્ગેટ પૂરો થશે પછી? આપણા બધા સાથે આવું થતું હોય છે ને? તો આવું કેમ થાય છે? ચાલો આજે આની જડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો વિભાગ છે ખુશીને ટાળવાની સિસ્ટમ. આ જે સતત રાહ જોવડાવે છે એનું કારણ શું છે? અને સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આમાં આપણો કોઈ વાંક નથી. આ કોઈ આપણી નિષ્ફળતા નથી. હકીકતમાં આપણે એક એવી સિસ્ટમની વાત કરી રહ્યા છીએ જે આપણી ખુશીને કાબૂમાં રાખે છે. વિચારો, આપણે બધા એક એવી સિસ્ટમની અંદર જીવી રહ્યા છીએ જે દેખાતી નથી. એક એવી સામાજિક વ્યવસ્થા જે આપણને કહે છે કે ક્યારે ખુશ થવાનું છે અને ક્યારે નહીં. અને સૌથી મોટી ગડબડ તો એ છે કે આપણને ખબર પણ નથી કે આપણે આ સિસ્ટમનો હિસ્સો છીએ. તો સવાલ એ છે કે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? એ આપણા મનમાં એક વાત બેસાડી દે છે કે અત્યારે આ ક્ષણે ખુશ થવું એ ખોટું છે, એ બહુ વહેલું છે. જાણે કે આપણને એક પ્રકારનું ગિલ્ટ ફીલ કરાવે છે કે ભાઈ હજી તું ખુશ થવાને લાયક નથી થયો. જરા વિચારી જુઓ, મનમાં ખુશીનો એક નાનકડો વિચાર આવે અને તરત જ અંદરથી અને આજુબાજુથી અવાજો આવવા માંડે. અરે ઊભો રહે, હજી નહીં, પહેલાં પેલું કામ તો પૂરું કર. આ એ જ અવાજો છે, એ જ ભીડ છે જે આપણા સંતોષને ધક્કો મારીને ભવિષ્યમાં મોકલી દે છે. અને આ જ વાત આપણને એક બહુ જ સચોટ મુદ્દા પર લાવીને મૂકે છે કે જો ખુશી હંમેશા કોઈકને કોઈક શરત સાથે જોડાયેલી હોય તો એ ખુશી નથી, એ તો ગુલામી છે. તો ઠીક છે, આપણે એક સિસ્ટમની વાત કરી, પણ આ સિસ્ટમને ચલાવે છે કોણ? આ બધું આવે છે ક્યાંથી? ચાલો હવે એ જોઈએ આપણા બીજા વિભાગમાં, બજારની જાળનું નિદાન. અને જવાબ સાચું કહું તો થોડો કડવો છે. અધૂરી ખુશી એ જ બજારની સૌથી મોટી તાકાત છે. આખી કન્ઝ્યુમર કલ્ચર, આખી ઉપભોક્તા સંસ્કૃતિ એ અસંતોષ પર જ ચાલે છે. જ્યાં સુધી લોકો નાખુશ છે ત્યાં સુધી બજાર ચાલતું રહેશે. એક બાજુ છે ભ્રમ અને બીજી બાજુ છે વાસ્તવિકતા. બજાર આપણને કેવો ભ્રમ બતાવે છે કે તમને દુઃખમાંથી કાયમ માટે છુટકારો મળી જશે. પણ હકીકત શું છે? હકીકત એ છે કે ફક્ત એક ટેમ્પરરી ડાયવર્ઝન છે, એક ક્ષણિક વિક્ષેપ, જેની અસર બહુ જ જલ્દી પૂરી થઈ જાય છે અને આપણે પાછા હતા ત્યાંના ત્યાં. આખી ગેમ આ જ છે. આ જ તો એ ઇકોનોમિક મોડલ છે જે આ ચક્કરને ચલાવે છે. સીધી વાત છે, જ્યાં સુધી કોઈ વ્યક્તિ નાખુશ છે ત્યાં સુધી તે ખરીદી કરતો જ રહેશે. કોઈ પણ કંપની નહીં ઈચ્છે કે લોકો એમની પ્રોડક્ટથી 100% ખુશ થઈ જાય, કારણ કે જો એવું થયું તો નવી પ્રોડક્ટ કોણ ખરીદશે? અને આના પરથી જ આપણને આ વિભાગનો સાર મળે છે કે બજાર ક્યારેય ખુશી વેચતું જ નથી. એ તો દુઃખમાંથી રાહત મળશે એવો એક ભ્રમ વેચે છે. અને એવો ભ્રમ જે ક્યારેય પૂરો થવાનો જ નથી. ઓકે, તો અત્યાર સુધી આપણે પ્રોબ્લેમને સમજ્યો, એની જડ સુધી ગયા. પણ હવે વાર્તામાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. હવે ખાલી વાતો નહીં, હવે એક્શનનો સમય છે. હવે શરૂ થાય છે આપણો ત્રીજો વિભાગ, આંતરિક વિદ્રોહની શરૂઆત. બસ ખાલી એક શબ્દ, પણ આ એક શબ્દમાં બહુ મોટી તાકાત છે. આ એક ક્ષણ છે જ્યારે અંદરથી અવાજ આવે છે કે ઇનફ ઇઝ ઇનફ, હવે નહીં. અને બસ આ જ છે એ વિદ્રોહની પહેલી ચિનગારી. તો આ જે અંદરથી પરિવર્તન આવે છે એને શું કહેવાય? એ છે વિચાર ક્રાંતિ. અને સ્પષ્ટતા કરી લઈએ, આ કોઈ રસ્તા પર ઉતરીને કરવાની લડાઈ નથી. આ તો એક આંતરિક નિર્ણય છે, એક ઘોષણા છે કે હવે બસ હું મારી ખુશીને ભવિષ્ય પર નહીં ટાળું. અને આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આનંદનો જે સાચો સ્ત્રોત છે ને, એ બહાર નથી, એ અંદર છે. એ આંતરિક આત્મનિર્માણ અને સુમેળમાંથી આવે છે. બહારથી એને ખરીદી શકાતો નથી. આ જ તો ફરક છે સાચા આનંદ અને બજારના ભ્રમમાં. અને આ વાત બહુ સરસ રીતે કહેવાય છે. સાચા આનંદની ઘોષણા અંદરથી થાય છે, જ્યારે બજારમાંથી ખરીદેલો આનંદ એ તો બિલ ચૂકવો એટલે તરત જ ખતમ. તો હવે આપણે આ વિશ્લેષણના છેલ્લા અને સૌથી અગત્યના ભાગમાં આવી ગયા છીએ. અહીં આપણે એ જોઈશું કે આ બધી જે વાતો કરી એને હકીકતમાં પ્રેક્ટિકલી કેવી રીતે અમલમાં મૂકવી, એટલે કે આનંદના અધિકારનો દાવો કેવી રીતે કરવો. એક વાત મગજમાં ફિટ કરી લઈએ.
ખુશ રહેવું એ કોઈ ઇનામ નથી જે આપણને ભવિષ્યમાં મળશે. એ આપણો મૂળભૂત અધિકાર છે. એક એવી સંપત્તિ જે આપણી પાસે ઓલરેડી છે. બસ જરૂર છે એના પર દાવો કરવાની, એની માલિકી સ્વીકારવાની. તો સવાલ એ છે કે આ આનંદનો વિદ્રોહ શરૂ ક્યાંથી કરવો? વેલ, એના માટે 3 બહુ સીધા અને સરળ સ્ટેપ્સ છે. નંબર 1, ખુશી મેળવવા માટે વસ્તુઓ ખરીદવાનું બંધ કરો. નંબર 2, જે પણ અત્યારે છે આ જ ક્ષણે એના માટે આભારી બનો. અને નંબર 3, એ જે જોતોવાળી શરત છે ને કે જો આ થશે તો ખુશ થઈશ, એ શરતને જ તોડી નાખો. અને અંતમાં આ વાત યાદ રાખવા જેવી છે કે આનંદનો વિદ્રોહ એ દુનિયાનું સૌથી મોટું આધ્યાત્મિક રોકાણ છે. આ જ ક્ષણે એના પર દાવો કરો અને દુનિયાને બતાવી દો કે તમે વેચાવું નથી, તમારો આનંદ વેચાવું નથી. તો આ બધી ચર્ચા પછી સવાલ હવે એ છે કે આ સમજ સાથે આજે તમારો વિદ્રોહ શરૂ કરવા માટેનું પહેલું પગલું કયું હશે?